જય દ્વારકાધીશ મિત્રો, ને આજે છે આપણો વ્લોગ બનાવવાનો 127મો દિવસ ને આ વ્લોગ દ્વારકા જવાનો પાર્ટ 1 છે। પછી મસ્ત મજાનો સામાન બધો તૈયાર કરીને નીકળી ગયા દ્વારકા જવા માટે ને અમારી બસ આવી ત્યાં વાગી રહી હતા 11:30। ત્યાર પછી મેં કીધો ભાઈ ઘડીક વાર આરામ ને પછી પી નાખી ગરમા ગરમ ચા ને પછી સવારનું વાતાવરણ જોતા જોતા પહોંચી ગયા દ્વારકા નગરીમાં ને પહોંચીને સૌથી પહેલા તો આપણે ગઈ એક મસ્ત મજાની રૂમ અને પછી મસ્ત મજાનું શાવર લીધું ને થઈ ગયા એકદમ રેડી। પછી અમે બધા પહોંચી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે। દર્શન કરીને આવી ગયા સીધા અમે ગોમતી નદીએ ને ભાઈ આ નજારો છે ને નેક્સ્ટ લેવલ છે ને દ્વારકામાં તો આ ભાઈને તમે જરૂર જોયા હશે। ત્યાર પછી આવી ગયા મિત્રો જમવા માટે અને જમીને આવી જાય છે ડાયરેક્ટ રૂમ ઉપર ને અમારે જવાનું છે પાછું શિવરાજપુર બીચ ઉપર। ફિર કે હમ પ્રાઇવેટ જેટ લેકે निकल जाते हैं શિવરાજપુર બીચ। ત્યાર પછી બીચ ઉપર પૂગી જાય ભાઈ ને અહીંનું લોકેશન એટલે નેક્સ્ટ લેવલ ને અહીંયાની ખાસ એ વાત છે કે ભાઈ અહીંનું સનસેટ એટલે ભાઈ જોરદાર। પછી સાંજના સમયે અમે નીકળી જાય છે બેટ દ્વારકા જવા માટે। ત્યાર પછી સીધા દર્શન કરીને આવી જાય છે સુદર્શન સેતુ ઉપર ને ભાઈ રાતના સમયે લાઇટિંગમાં તો કાંઈ ઘટે નહીં। તો મિત્રો આ વિડીયોને અહીંયા એન્ડ આપી દઈએ ને પાર્ટ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું નહીં ભૂલતા। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ।